નમસ્કાર મારા વહાલા ખેડૂત ભાઈઓ અને બહેનો. જરા એક ક્ષણ માટે રોકાવો અને વિચારો, શું તમે ક્યારેય તમારા ખેતરની માટીને હાથમાં ઉઠાવીને તેનો અનુભવ કર્યો છે? આજે હું તમને એક ખૂબ જ કડવો સવાલ પૂછવા માંગુ છું. એવું કેમ છે કે આપણા દાદા પરદાદા કોઈ પણ રાસાયણિક ખાતર વગર, કોઈ મોંઘી દવા વગર આ જ જમીનમાંથી સોનું ઉગાડતા હતા, અને આજે આપણે ગુણીઓ ભરી ભરીને યુરિયા નાખી રહ્યા છીએ, ડીએપી ઢોળી રહ્યા છીએ, છતાં આપણી જમીન પથ્થર જેવી કઠણ કેમ થતી જાય છે? આપણે ઘણીવાર આકાશ તરફ નજર કરીએ છીએ, હવામાનને દોષ આપીએ છીએ, સરકારને ગાળો આપીએ છીએ અથવા આપણા નસીબ પર રડીએ છીએ. પણ ખેડૂત ભાઈઓ, જે સત્ય હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ થોડું ચૂંટશે. સત્ય એ છે કે સૌથી મોટો દોષ આપણી પોતાની માટીનો છે. આપણી ધરતીમાં જે આપણને અન્ન આપે છે આજે પોતે બીમાર છે, તે વેન્ટિલેટર પર છે, તે શ્વાસ પણ નથી લઈ શકતી. અને તમે જ કહો, એક બીમાર માં પોતાના બાળકનું પેટ કેવી રીતે ભરી શકે? આશીર્વાદ એગ્રોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી. આ ખેતીનું એવું સરળ વિજ્ઞાન છે કે જો તમે એકવાર સમજી લો તો તમે તમારી સૌથી બંજર જમીનને પણ માખણ જેવી નરમ અને સોના જેવી કિંમતી બનાવી શકશો. આજે આપણે જાણીશું, રેતાળ માટીમાં ખાતર કેમ ટકતું નથી, કાળી માટી ઈંટ જેવી કઠણ કેમ થઈ જાય છે, અને તે કયા 3 જાદુઈ ઉપાય છે જેના દ્વારા તમે લગભગ મફતમાં તમારા ખેતરની માટીની તાકાત પાછી લાવી શકશો. ચાલો જલ્દીથી કાગળ અને પેન લઈ લો, કારણ કે આગળની થોડી મિનિટો તમારી ખેતીનો નકશો બદલી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ભાગ 2. માટીનું વિજ્ઞાન, આપણી અદૃશ્ય સેના. સૌપ્રથમ આપણે આપણી વિચારસરણી બદલવી પડશે. માટીનો અર્થ ફક્ત ધૂળ, રેત કે કાંકરા નથી. માટી એક જીવંત વસ્તુ છે. હા, બિલકુલ આપણા મનુષ્યોની જેમ. વૈજ્ઞાનિકો કહે છે કે એક સ્વસ્થ અને ફળદ્રુપ માટીના ફક્ત 1 ચમચામાં એટલા સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા અને ભૂગ હોય છે જેટલે આખી દુનિયામાં મનુષ્યોની કુલ વસ્તી પણ નથી. આ જીવો તમારા ખેતરના અદૃશ્ય મજૂરો છે. તમે ખેતરમાં જે પણ ખાતર નાખો, પછી તે છાણનું ખાતર હોય કે યુરિયા, છોડ તેને સીધું લઈ શકતો નથી. આ જીવો તે ખાતરને ખાય છે, પચાવે છે અને પછી તેને પોષક તત્વોમાં બદલીને છોડના મૂળ સુધી પહોંચાડે છે. પણ છેલ્લા 30 થી 40 વર્ષોમાં આપણે શું કર્યું? આપણે લાલચમાં આવીને એટલા રસાયણો નાખ્યા, એટલું ઝેર નાખ્યું કે આપણે આ કરોડો મિત્ર જીવોને જ મારી નાખ્યા. પરિણામે આવ્યું કે આપણી માટીમાંથી જૈવિક કાર્બન એટલે કે ઓર્ગેનિક કાર્બન ઘટતો ગયો. આજે ભારતની ઘણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન 0.5%થી પણ ઓછો રહી ગયો છે, જ્યારે ભરપૂર પાક માટે તે ઓછામાં ઓછો 1% હોવો જોઈએ. યાદ રાખજો, જ્યાં સુધી જમીનમાં ઓર્ગેનિક કાર્બન નહીં વધે ત્યાં સુધી ખેતરમાં ચાહે સોનું ચાંદી કેમ ન નાખો, તમારો પાક નબળો જ રહેશે. ભાગ 3. માટીની તાકાત પાછી લાવવાના 3 પાક્કા ઉપાય. નંબર 1. લીલા ખાતરનો સાચો ઉપયોગ. આજના સમયમાં પશુપાલન ઘટ્યું છે અને છાણનું ખાતર મળવું મુશ્કેલ બન્યું છે, ત્યારે લીલું ખાતર ખેડૂત માટે સૌથી મોટું શસ્ત્ર છે. પણ 80% ખેડૂત ભાઈઓ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. તો ચાલો તેની સાચી રીત સમજીએ. મે-જૂન મહિનામાં જ્યારે ખેતર ખાલી હોય ત્યારે ઢીંચા અથવા સણની વાવણી કરો. 1 વીઘામાં 15 થી 20 કિલો બીજ પૂરતું છે. જ્યારે છોડ 45 થી 50 દિવસનો થાય અને તેમાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે રોટાવેટર ચલાવી આ લીલા પાકને માટીમાં બારીક કાપીને ભેળવી દો અને તરત જ ખેતરમાં પાણી ભરી દો. શક્ય હોય તો પાણી સાથે થોડું વેસ્ટ ડીકમ્પોઝર પણ નાખી દો. યાદ રાખજો, આ લીલું ખાતર 25 ગુણી યુરિયા કરતાં પણ વધુ નાઇટ્રોજન આપે છે અને તમારી માટીને સ્પોન્જ જેવી પોચી અને ફૂલાવેલી બનાવી દે છે. નંબર 2. છાણનું ખાતર અને ટ્રાઇકોડર્માની જોડી. મોટાભાગના ખેડૂત ભાઈઓ ઘરના વાડામાંથી સીધું કાચું છાણ ઉઠાવીને ખેતરમાં નાખી દે છે. ખેડૂત ભાઈઓ, આ ખાતર નથી પણ બીમારીઓનું ઘર છે, કારણ કે કાચા છાણમાં ઉધઈ હોય છે અને નીંદણના અસંખ્ય બીજ પણ હોય છે. તમારે હંમેશા પકવેલું એટલે કે કોહવાયેલું ખાતર જ ખેતરમાં નાખવું જોઈએ. ખાતર પકવવાની સાચી રીત નોંધી લેજો. છાણના ઢગલાને હંમેશા છાયામાં રાખો, તેમાં ભેજ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરો અને સૌથી જરૂરી, તેમાં ટ્રાઇકોડર્મા ભેળવો.
ટ્રાયકોડર્મા એક મિત્ર ફૂગ છે, એક એવો વીર સૈનિક જે માટીમાં રહેલી નુકસાનકારક ફૂગને ખાઈ જાય છે. જ્યારે ટ્રાયકોડર્માથી તૈયાર થયેલું ખાતર ખેતરમાં નાખીએ છીએ ત્યારે સુકારો, થડનો સડો કે મૂળના રોગ જેવી ઘણી સમસ્યાઓ જડમૂળથી ઘટી જાય છે. નંબર 3, જીવામૃત, કુદરતનું અમૃત. જો પૈસા ઓછા છે અને બજેટ મર્યાદિત છે તો ચિંતા ના કરો. જીવામૃત માટીમાં સૂઈ ગયેલા બેક્ટેરિયાને જગાડવાનું જાદુઈ કામ કરે છે. તે બનાવવું ખૂબ જ સહેલું છે, તો તેની રીત નોંધી લેજો. તમારે જોઈશે 200 લીટર પાણી ભરેલું એક પ્લાસ્ટિકનું ડ્રમ, 10 કિલો દેશી ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો જૂનો કાળો ગોળ, 1 કિલો ચણાનો લોટ એટલે કે બેસન અને 1 મુઠ્ઠી પીપળા કે વડના ઝાડ નીચેની માટી. આ માટી જીવાણુઓની મોટી ખાણ છે. આ બધા જ મિશ્રણને લાકડીથી બરાબર ભેળવી દો અને 7 દિવસ સુધી છાયામાં રાખો. દરરોજ સવારે અને સાંજે તેને ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફેરવતા રહો. 7 દિવસ પછી જ્યારે તમે પાકને પાણી આપો ત્યારે તેને પાણીની નાળી સાથે ખેતરમાં વહાવી દો. આ જીવામૃત માટીમાં જઈને અળસિયાને સક્રિય કરે છે અને મિત્ર ફૂગ તથા જીવાણુઓનો વિકાસ વધારે છે. માત્ર 1 મહિનામાં તમે તમારા ખેતરની માટીમાં આવતો બદલાવ નરી આંખે જોઈ શકશો. ભાગ 4. તમારી માટીને ઓળખો, સમસ્યા અને તેનું સચોટ નિરાકરણ. નંબર 1, રેતાળ માટી. આને આપણે તરસી માટી પણ કહી શકીએ, કારણ કે તેમાં પાણી અને ખાતર ટકતા નથી. તેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તળાવની ચીકણી માટી લાવીને ખેતરમાં ભેળવો. બીજું, ખાતર એક સાથે નાખવાને બદલે થોડું થોડું કરીને 3 થી 4 હપ્તામાં આપો, જેને આપણે સ્પ્લિટ એપ્લિકેશન કહીએ છીએ. સાથે જ હ્યુમિક એસિડનો નિયમિત ઉપયોગ કરો. નંબર 2, ચીકણી કે કાળી માટી. આ માટી ખૂબ જ ફળદ્રુપ હોય છે, પણ તેમાં પાણીના નિકાલની સમસ્યા રહે છે. જમીન સુકાતા જ તેમાં મોટી તિરાડો પડે છે, જે પાકના મૂળને નુકસાન પહોંચાડે છે. તેનો ઉપાય એ છે કે દર 3 થી 5 વર્ષે એકવાર જીપ્સમ નાખો અને ઉનાળામાં MB પ્લાવથી ઊંડી ખેડ કરો. નંબર 3, લાલ માટી. આ માટીમાં લોહ તત્વ એટલે કે આયર્ન વધારે હોય છે, જે તમારા મોંઘા DAP ખાતરને જકડી લે છે અને છોડને મળવા દેતું નથી. તેના માટે વાવણી સમયે PSB કલ્ચરનો ઉપયોગ કરો. આ બેક્ટેરિયા જમીનમાં બંધાયેલા ફોસ્ફરસને ઓગાળીને છોડના મૂળ સુધી પહોંચાડે છે. નંબર 4, ઉસર કે ક્ષારીય માટી. જ્યાં જમીન પર સફેદ ક્ષાર એટલે કે મીઠાના થર જામી જાય ત્યાં બીજ ઉગવું પણ મુશ્કેલ બને છે. તેનો રામબાણ ઉપાય છે લીલું ખાતર અને શુગર મિલનો કચરો એટલે કે પ્રેસમડ. આવી જમીનમાં સામાન્ય કરતાં બમણી માત્રામાં ઝિંક સલ્ફેટ નાખવું લાભદાયક છે. ભાગ 5, છોડની ભાષા, પોષક તત્વોની કમીના લક્ષણો. તમારો પાક તમારી સાથે સતત વાત કરે છે, બસ આપણે તેની ભાષા સમજતા શીખવું પડશે. પહેલું, નાઇટ્રોજનની કમી. જો છોડના નીચેના જૂના પાંદડા પીળા પડવા લાગે અને છોડનો વિકાસ અટકી જાય તો સમજવું કે તેને નાઇટ્રોજનની જરૂર છે. બીજું, ફોસ્ફરસની કમી. જ્યારે પાંદડાનો રંગ ઘેરો લીલો, વાદળી કે જાંબલી જેવો થઈ જાય અને મૂળનો વિકાસ અટકે ત્યારે સમજવું કે ફોસ્ફરસ ઓછું છે. ત્રીજું, પોટાશની કમી. જો પાંદડાની કિનારીઓ જાણે બળી ગઈ હોય તેવી સુકાઈ જાય તો તે પોટાશની કમીનું લક્ષણ છે. યાદ રાખજો, પોટાશ જ તમારા દાણાને ચમકીલા અને વજનદાર બનાવે છે. ચોથું, ઝિંકની કમી. જો નવા નીકળતા પાંદડા પર જો કથ્થાઈ રંગના ધબ્બા દેખાય તો તે ઝિંકની ઉણપનું લક્ષણ છે. ધાનના પાકમાં ખૈરા રોગ પણ ઘણીવાર આ જ કારણથી થાય છે. અને છેલ્લે, સલ્ફરની કમી. જો તમે રાયડો કે સોયાબીન જેવા તેલીબિયા પાક ઉગાડતા હોવ અને તેમાં તેલનું પ્રમાણ ઓછું આવે તો સમજવું કે સલ્ફરની કમી છે. સલ્ફર નવી પાંદડીઓના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાગ 6, આ 5 મોટી ભૂલો જે તમારી ખેતીને પાયમાલ કરી શકે છે. નંબર 1, પાકના અવશેષો કે પરાળી સળગાવવી. ખેડૂત ભાઈઓ 2 હાથ જોડીને વિનંતી છે કે ખેતરમાં ક્યારેય દીવાસળી ન સળગાવો. પરાળી બાળવાથી આપણે આપણા મિત્ર જીવાણુઓ અને ઉપયોગી કીટકોને જીવતા ભૂંજી નાખીએ છીએ. તેના બદલે વેસ્ટ ઘી કમ્પોઝરનો ઉપયોગ કરીને તેને જમીનમાં જ સળાવો. નંબર 2, જમીન તપાસ્યા વગર ખાતર નાખવું. જેમ આપણે બીમાર પડીએ ત્યારે લોહીની તપાસ કરાવીએ છીએ, તેમજ જમીનમાં ખાતર નાખતા પહેલા સોઇલ હેલ્થ કાર્ડ જરૂર બનાવો. જમીનને જે તત્વની જરૂર હોય તે જ આપો. નંબર 3, રાસાયણિક ખાતરોનું ખોટું મિશ્રણ.
ધ્યાન રાખજો, ઝિંક અને ડીએપીને ક્યારેય એકસાથે ન ભેળવો, તે એકબીજાની તાકાત ઘટાડી દે છે. હંમેશા ખાતરોની સંગતતા એટલે કે કમ્પેટિબિલિટી તપાસીને જ ઉપયોગ કરો. નંબર 4, પાકની ફેરબદલી ન કરવી. વર્ષો સુધી એક જ પાક લેવાનું ટાળો. વર્ષમાં એકવાર કઠોળનો પાક જરૂર લો, જેથી જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન ઉમેરાય. નંબર 5, ઊંડી ખેડ ન કરવી. જમીનમાં નીચે ઘણી વખત કઠણ પડ જામી જાય છે, તેથી દર વર્ષે મે-જૂન મહિનામાં એમબી પ્લાવથી ઊંડી ખેડ કરો, જેથી જમીનને પૂરતો તડકો મળે, હાનિકારક જંતુઓ મરે અને પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે. આખરી વાત, માટીને જીવંત બનાવીએ, જીવનમાં સમૃદ્ધિ લાવીએ. ખેડૂત ભાઈઓ, માટીને ફળદ્રુપ બનાવવી એ કોઈ એક દિવસનો ચમત્કાર નથી, પણ આ એક તપસ્યા છે. જો તમે આજથી જ લીલું ખાતર, જીવામૃત અને સાચી વૈજ્ઞાનિક રીતોને અપનાવશો, તો મારો દાવો છે કે આવનારા 2 વર્ષમાં તમારી જમીન એટલી તાકાતવર બની જશે કે પડોશી ખેડૂત પણ પૂછવા આવશે કે તમે ખેતરમાં એવું શું નાખ્યું છે. તમારી ખેતીનો ખર્ચ અડધો થશે અને નફો બમણો. આશીર્વાદ એગ્રોની આ ખાસ વિડીયો બનાવવા પાછળ અમારું ઘણું સંશોધન અને મહેનત લાગી છે. જો આનાથી તમને થોડો પણ ફાયદો થયો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. આ જ્ઞાનને ફક્ત તમારી પાસે સીમિત ન રાખો, તમારા વોટ્સએપ ગ્રુપમાં અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને જરૂર શેર કરો. શક્ય છે કે તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈની ડૂબતી ખેતીને બચાવી લે. કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો કે તમારા વિસ્તારમાં કેવા પ્રકારની માટી છે. અમે દરેક કોમેન્ટનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં. જલ્દી જ મળીશું એક નવી અને ઉપયોગી જાણકારી સાથે. ત્યાં સુધી ખેતરમાં પરસેવો પાડતા રહો અને તમારી ધરતી માની સેવા કરતા રહો. જય હિન્દ, જય ભારત, જય ખેડૂત.